પુષ્ટિ માર્ગમાં જે મંદિર, શ્રીનાથજી અને વૈષ્ણવની સેવા, એના વિરોધનો જે હમણાં વંટોળ ચાલી રહ્યો છે, તેના માટે ગણેલા 2 વચન જ છે એ લોકો પાસે. એટલા ગરીબ, મહાગરીબ લોકો. પ્રભુની સેવા વૈષ્ણવ ગુરુદેવ દ્વારા ગુરુદેવના ઠાકુરજીને કરી શકે એવા વચન ઢગલો મળશે તમને, પણ ન કરી શકે એવા ગણેલા 2 વચન. અને એ કેવા ખબર છે કે અન્ય વાતને કહેવા માટે કહેવામાં આવ્યા, એને જબરદસ્તી ઉપાડી ને અહીંયા ધબી દેવામાં આવ્યા. તો ક્યારેક મોકો આવશે તો એ પણ બતાવશું કે ભક્તિ માર્ગમાં કોઈ આવી રીતે કરે તો એને શું ફલ. હવે આ ગુણ શ્રવણ તમને ખાલી પુષ્ટિ માર્ગમાં નહીં, સર્વત્ર મળશે. હમણાં તમે તલાવની પાર જાઓ તો ભગવાન શ્રી રામની ધૂન અને રામકથા હોય ત્યારે ગુણગાન, શિવપુરાણની કથા હોય તો ત્યાં એમના ગુણગાન શ્રવણ કરવા મળે. પણ જે શ્રવણ કરવા બેઠો છે એ શું ભાવ લઈને બેઠો છે અને કઈ રીતે સાંભળી રહ્યો છે, એ વસ્તુ મોટી કામ કરે છે. તો પંચપદ્યાની ગ્રંથ પુષ્ટિ માર્ગના, પુષ્ટિ પ્રભુના ગુણગાનના શ્રોતાઓનું વર્ણન એ આ પંચપદ્યાની ગ્રંથમાં છે. હવે કોઈ કાલે પૂછે કે ભાઈ અમારે શ્રવણ કરવું એ શાસ્ત્રોમાં ક્યાં છે? તો 33 ઉપનિષદમાં અને અન્યત્ર બીજા વેદ શાસ્ત્રોમાં શું શ્રુતિ કહી છે? આત્મા વારે, આત્મા એટલે અહીંયા પરમાત્મા ઠાકુરજી. શ્રોતવ્ય સૌથી પહેલા શ્રવણ, મંતવ્ય દ્રષ્ટવ્યશ્ચ, શ્રવણ કરો, ગાઓ, મનન કરો, દર્શન કરો. સર્વત્ર વાર્તામાં, કથાઓમાં તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને ખૂબ ગાયા, ભગવાનને ખૂબ સાંભળ્યા અને પ્રભુ પ્રગટ થયા. એમને એમ થોડી થાય પ્રગટ, અને એમને ધારણ કરો. એટલે શ્રવણ ભક્તિ કોઈ ખાલી પુષ્ટિ માર્ગમાં આપણે જ ઉપદેશ દઈ રહ્યા છે એવું નથી. સમસ્ત શાસ્ત્રો પોકારીને દરેક સાધક, દરેક ભક્તને એક જ વાત કહે છે, શ્રવણ, કીર્તન અને સ્મરણ કરો અને ભગવાનને ધારણ કરો. હવે આ ધારણ કરવા વાળામાં 3 પ્રકારની ફોર્મ હોય. જોજો, સૌથી ઉત્તમ કોણ કહેવાય? તૃતીય સ્કંદ ભાગવતમાં 3 પ્રકારના ભગવાનના ભક્તો, અને એમાં એક નિર્ગુણ ભક્ત બતાવ્યો. નિર્ગુણ એટલે કે જેમાં માયાનો ક્યાંય પણ ટચ ના આવે. ઉત્તમ શ્રોતા કોણ માનવામાં આવે શાસ્ત્રની દ્રષ્ટિએ? પંચપદ્યાનીમાં જે બતાવ્યો છે એ તમને પછી આગળ પ્રસંગ ચાલશે ત્યારે બતાવશું. તો ભગવાન આપ સ્વયં દેવહૂતિજીને કહે છે, આજ્ઞા કરે છે, મદ ગુણ શ્રુતિ માત્રેણ, મારા ગુણગાન સાંભળતા વેદ, મય સર્વ ગુહાશયે, જે હું અંતર્યામી રૂપે સર્વમાં રહેલું છું, એમાં, એવા પ્રભુમાં મનોગતિ અવિચ્છિન્ના. ગુણગાનના એટલા ભૂખા, ગુણગાન એટલું પ્રિય કે એનું શ્રવણ થાય એટલે તરત મન ઠાકુરજીમાં લાગે. આ તો ખેંચીને લાવવો પડે એમ નહીં, કે ધરાર બેસો ને ધરાર સાંભળો એમ નહીં. રોકાયા વિનાની મનોગતિ, એવો પ્રેમ ઠાકુરજી સાથે થઈ જાય કે જેને કોઈ દુનિયાની કોઈ વસ્તુ રોકી ન શકે. યથા ગંગાંબ સોમ બુધૌ, જેમ ગંગાજી ગંગા સાગર સંગમમાં જ્યારે સમુદ્રમાં પધારે પછી તમે ત્યાં ઊભા રહીને એમ કહો કે ભાઈ આ આટલો જલ સમુદ્રનો ને આટલો ગંગાજીનો નહીં. જેમ ગંગા સાગરમાં ગંગાજી જ્યારે સમુદ્રમાં પ્રવેશ કરે પછી સમુદ્રમાં ને ગંગાજીમાં કોઈ ભેદ નથી રહેતો, એકમેક થઈ જાય છે. એમ ઉત્તમ ભક્ત, નિર્ગુણ ભક્ત કોણ છે? કે ભગવાનને સાંભળતા વેત જ એમના ગુણગાન સાંભળે એટલે એવો ડૂબી જાય કે ભક્ત ભગવાન છે કે ભગવાન ભક્ત છે એ ખબર ન પડે, એટલા એકમેક થઈ જાય. આ ઉત્તમ પ્રકાર બતાવ્યો છે શાસ્ત્રો. યથા ગંગાંબ સોમ બુધૌ. હવે બીજો
તો ભાગવત કહે છે યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ. બીજો કેવો હોય છે? મધ્યમ પ્રકારનો. જેમ જેમ સાંભળે યથા યથાત્મા. હવે જોજો, અહીંયા ધ્યાન દેજો, અહીંયા આત્મા શબ્દ છે ને એ જીવ પરક છે. શાસ્ત્રમાં આ બધો વિષય છે ને એ તમારા માટે બધો બાસુંદી જેવો પચાવવો ભારી પડે એવો છે, પણ શાંતિથી સાંભળો તો તમને ધ્યાનમાં આવી જશે. ઉપર અમે શ્રુતિ વચન બતાવ્યો, ત્યાં આત્મા શબ્દ છે એ ઠાકુરજી વાચક છે. અહીંયા આત્મા શબ્દ છે એ જીવ વાચક છે. શાસ્ત્રમાં નિયમ છે કે આત્મા શબ્દ બે વાચક મનાય છે. જ્યાં જીવનો વિભાગ ચાલતો હોય ત્યાં આત્મા શબ્દ આવે ત્યારે એ જીવ વાચક હોય. જ્યાં પરમાત્માનો વિભાગ ચાલતો હોય ત્યાં આત્મા શબ્દ આવે પરમાત્મા વાચક. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ. અસૌ આત્મા, આ જે જીવાત્મા છે તે યથા યથા જેમ જેમ પરિમૃજ્યતે પરિમાર્જિત થાય. પરિમાર્જિત થવું એટલે તમે વાસણ ધોવો ને, ઘણીવાર ઓલી આ બધા મર્યાદિત વૈષ્ણવ ખબર હોય, દાલ લાગી જાય પછી એને ધોવી ભારી પડી જાય, શું કહેવાય આપણે ઓલું રાખ ને બધું લઈને ઘસી ઘસીને થાકી જઈએ તો એ નીકળે નહીં. એમ આપણા અંદર પણ અહમતા મમતા અને માયાના ગુણો એવા બરાબર લાગી ગયા છે કે જ્યાં સુધી સેવા, શ્રવણ, કીર્તન, સ્મરણ આ બધાનો બરાબર પરિમાર્જન ન થાય ત્યાં સુધી મેલ નીકળે એમ યથા યથાત્મા પરિમૃજ્યતે પરિમાર્જન થાય. અસૌ અસૌ આત્મા યથા યથા પરિમૃજ્યતે. કેનાથી પરિમાર્જન થાય? મારા ગુણગાન અને મારા લીલા ગુણોને એના નામ શ્રવણથી જેમ જેમ જીવાત્મા પરિમાર્જિત થાય છે. ઓલો તમને ધ્યાન, સૂરમો લગાડે ને આંખમાં, શું લગાડે? સૂરમો કહેવાય. સૂરમો સમજ્યા સોચ્યા વિના ન લગાડાય, નકર આંખમાંથી ધારાઓ ચાલુ થઈ જાય. પણ સૂરમાની એક વિશેષતા હોય કે સૂરમો લગાડ્યા પછી બધું બરાબર દેખાવા લાગે. તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ. જેમ જેમ જીવાત્મા ભગવાનના નામનું શ્રવણ કરે એમ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈ શકે. સૂક્ષ્મ જોવું એટલે કે જે ભગવદ લીલાઓ, ભગવદ કાર્યો આપણા દ્રષ્ટિ સામે હમણાં નથી, પણ જેમ જેમ શ્રવણ કરો તો આપણી દ્રષ્ટિ એવી સૂક્ષ્મ થઈ જાય કે શ્રી ઠાકુરજીની લીલાઓ સમજમાં આવવા લાગે, ઠાકુરજીની કૃપા સમજાવવા લાગે, કૃપાનું ફિલિંગ થવા લાગે. વૈષ્ણવ જો આવે છે તો ઘણા વૈષ્ણવ અમારા આખો દિવસ અને ઘરે ઘણા સેવા કરે છે, પણ સેવા કરતાં કરતાં આપણે એ સ્થિતિમાં પહોંચી જઈએ કે પ્રભુની કૃપાનું ફિલિંગ થવા લાગે અંદર. કરે આ કૃપા કરે છે ને, આમનો અનુગ્રહ છે ને તો અમે છીએ, બાકી અમારું શું અસ્તિત્વ. આ ફિલિંગ આવું બહુ કઠિન છે. જોજો, ઘણા વર્ષો સુધી સેવા કરે. એક અમે ભાઈને કાળા વાળ હતા ત્યારે ઠાકુરજી પધરાવ્યા ને મિશ્રી ભોગ કે મિશ્રી ભોગ, બસ આપણે મિશ્રી ભોગ, પછી ધીરે ધીરે આગળ વધશું. પછી તો ઘણા વર્ષે પાછો મૂકવા આવ્યો, સફેદ વાળ થઈ ગયા. બોલ, એમાં કહું કે શું ભાઈ કાંઈ આગળ વધ્યા કે ના, આપણે ત્યાં જ છીએ, એ જ બરાબર છે. એટલે આપણને સમજાઈ ગયું, ત્યાં લેબોરેટરી આવી ગઈ એનો રિપોર્ટ કે આ ફિલિંગ વાળો બહુ નથી, આ ખાલી ફોર્મલ સેવા કરે છે. તો વૈષ્ણવજનો પશ્યતિ તત્વ સૂક્ષ્મમ એટલે શું? મહાપ્રભુજીના સિદ્ધાંતમાં ખબર પડવા લાગે, માર્ગની સેવા રીતિમાં ખબર પડવા લાગે, માર્ગના આચારમાં ખબર પડવા લાગે, માર્ગના સિદ્ધાંતોની જાણકારી થવા લાગે. ઠાકુરજીને સાક્ષાત પ્રભુ માનીને એને અમે સગા છીએ, પરાયા નથી. કેમ આપણે દીકરાના વિવાહ કરીએ, હમણાં જ આમના થયા, વહુને જ્યારે ઘરે લાવીએ તો એ જ કન્યા જ્યારે સ્કૂલમાં ભણતી હોય ને પિતાના ઘરે રહી હોય ત્યારે કોઈ આપણને મતલબ ન હોય એનાથી. પણ જેમ પરિવારનો પાર્ટ બને
આપણે શું કહીએ કે હવે આ અમારા થઈ ગયા. એમ પુષ્ટિ માર્ગી જીવને જ્યારે ઠાકુરજી, વલ્લભકુલ, વૈષ્ણવ, પુષ્ટિ સિદ્ધાંત અને પુષ્ટિ પરિપાટી એ જ્યારે પોતાની લાગવા લાગે ને તો સમજજો કે કોઈ પોથા ભણ્યા વિના ઠાકુરજીની તમારા ઉપર કૃપા થઈ છે તો જ થાય, નકર નથી. બાકી આઘા રહેવાવાળા, સગાપણું ન રાખવાવાળા ઢગલા મોઢે વૈષ્ણવ છે, ક્યાં નથી, કંઈ કમી નથી. બોલો, આ તો આપણું લાગવા લાગે. અરે આપણું છે, પ્રભુ આપણા છે. તો જેમ જેમ શ્રવણ કરો, શ્રવણ ભક્તિ કરે છે શું? જેમ આંખમાં કાજલ કરો તો આંખો કેવી સાફ થઈને બધું સૂક્ષ્મ જોવા લાગે, એમ જેમ જેમ પ્રભુના ગુણગાન શ્રવણ કરો તેમ દિવસે દિવસે આપણે સંસારમાંથી વૈરાગ્ય આવીને ઠાકુરજી બાજુ આગળ વધવા લાગે. આ લાભ મળે છે. આ કયો પ્રકારનો થયો? મધ્યમ પ્રકારવાળો. ઓલો પેલા બતાવ્યો એ કયો થયો? ઉત્તમ પ્રકારવાળો. મદગુણા શ્રુતિ માત્રેણ, શ્રુતિ માત્રથી લાગી જાય ને આને ઘસી ઘસીને ઉજ્જવલ બનાવો. અને ત્રીજો એ ભગવત કૃપા અને ભગવદીઓની કૃપાથી શ્રવણ ફળે. જોજો, ઘણીવાર શ્રવણ છે ને ભગવત કૃપા અને ભગવદીઓની કૃપાથી ફળે, બાકી ન ફળે. આચાર્ય શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, અજામિલા કર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. હવે વિચાર કરો, અજામિલે આખા જીવન કુકર્મો જ કર્યા, કોઈ સત્કર્મ ન કર્યો, અને વિષ્ણુ દૂતો અને યમદૂતોની વચ્ચે જે વાર્તાલાપ ચાલતો હતો કે નહીં, તમે આને ન લઈ જઈ શકો, આને અમે લઈ જાશું, આ ચર્ચા ચાલતી હતી. ત્યારે યમદૂતોએ પૂછ્યું કે ભાઈ તમે શું કામ લઈ જાઓ? આણે તો પાપ જ પાપ કર્યા છે આ જીવન, શું કામ તમે લઈ જાઓ? તો કે નહીં, અમે લઈ જાશું. ત્યારે વિષ્ણુ દૂતોએ ભગવદ મહાત્મ્ય યમદૂતોને શ્રવણ કરાવ્યું કે ભાઈ આણે ભૂલથી ભલે પુત્રને બોલાવવા માટે, જોજો ભગવાનનું નામ કેવી કેવી સ્થિતિમાં લેવાય તો પણ ફેલ નથી જતો, નિષ્ફળ નથી જતો. સાંકેતમ, પેલા ભગવાનજી ને આવા બધા નામ પાડતા ને, હવે તો ટિંકુ ને ચિંકુ ને એવા નામ પાડે. પેલા કેવા પ્રભુના નામ જ પાડતા બધા, માધવજી ને ભગવાનજી ને. હવે એવા નામ આપીએ તો ઘરે જઈને બદલાવી દઈએ પાછું. બોલો, એ કે નથી ગમતું, હવે તો જરાક આમ ચટપટા નામ જોઈએ, સાદા ન ચાલે. સાંકેતમ, સંકેત કરો, કોઈને બોલાવવા માટે તમે ઉચ્ચાર કરો. પારિહાસ્યમ વા, જેમ કંસ અને રાવણ ભગવાનનું નામ ઉડાવતા ઉડાવતા હસતા હસતા લેતા. હમણાં અમે એક એવો મેસેજ વાંચ્યો હતો કે આપણા કરતા રાક્ષસો હતા ને એ હસમુખા હતા. તમે જોજો રામાયણ મહાભારતમાં કંઈ પણ વાત હોય પેલા હ હ હ હ કરીને ખૂબ હસે, પછી જ આગળની વાત બોલે. એટલે એનાથી એ જાણકારી થઈ કે આપણા કરતા વધારે હસમુખા હતા. ભલે ટેન્શનની વાત હોય તો પેલા હસીને બોલતા. બોલો, હતા કે નહીં? તમે જ કહો, રામાયણ મહાભારત જેણે જેણે જોયું હોય, જેટલા જેટલા ઓલા વિરુદ્ધ કિરદાર હતા એ બધા જોજો, કંઈ પણ કેટલી તમે ટેન્શનની વાત કરો, કોઈ સેના આવી રહી છે તો પેલા અટ્ટહાસ્ય કરે, પછી કે અમે પહોંચી લેશું એને, કંઈ વાંધો નહીં. એટલે સાવ ટેન્શન વિનાના હતા. એ લોકોને ટેન્શન નતું તો જ હસતા હોય, નકર તો કેમ હસે? બોલો. પારિહાસ્યમ વા, પરિહાસ કરીને, ઉડાવીને. એ વનેચર રામ શું કરશે? પણ બોલતા તો શું? રામ. કંસને આ સ્થિતિ થઈ છે. કંસને સપનામાં ઠાકુરજી દર્શન થાય, વાતચીતમાં ઠાકુરજીની ચર્ચા. કેમ પ્રભુને આપણે પાછળ મોકલવા યા એમની સામે કેમ ટક્કર લેવી તેનું પ્લાનિંગ કરે ત્યારે ઘડી ઘડી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો પરિહાસ કરતા કરતા પણ જો શ્રી ઠાકુરજીનું નામ લેવાય તો એ પણ નામ ઉગે છે, ફેલ નથી જતું. સ્તોભમ, ઓર્ડર કરીએ ત્યારે
કોઈને. હેલન મેવવા ઉડાવીએ ત્યારે વૈકુંઠ નામ ગ્રહણમ, ભગવાન શ્રી કૃષ્ણના નામનો ગ્રહણ છે. અશેષાઘ હરમ વિદુહુ, અઘ એટલે પાપ. ભલે આવી રીતે લીધેલો હોય ને તો પણ તમારા પાપ દૂર કરે. એટલે કયું? એટલે જેટલા તમે ખાલી ફોર્માલિટી માટે સપ્તાહમાં જાઓ છો ને, એ કંઈ બહુ વધારે નામ નથી લેતા, ખાલી બિંદુ પાન થાય છે તમારે. હવેલીમાં પણ જોજો ઘણા ધોળપદ ગવાતા હોય, સાથે 2 લાઈન ગાઈને પછી ભાગે. તો આ બધા કયા માયલા છે? બિંદુ પાન માયલા. જેમ આપણે પ્યાસ બહુ લાગી હોય, અત્યંત પ્યાસ લાગી હોય ને આખો લોટો ભરીને પાણી કોઈ લઈને આવે ને એમાંથી ખાલી 1 બૂંદ નાખે તો તમે કેવો બળવો પોકારો એની સામે. એ કે ખાલી 1 ટીપાથી શું થાય? એમ ત્રીજી કક્ષાનો જે ભક્ત હોય એ ભગવદ નામ પણ ખાલી બિંદુની જેમ લેતો હોય. ધ્યાનમાં આવ્યું ને? શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ખાલી બિંદુ પાન કરીને પણ વિચાર કરો, યમદૂતોનો આફત ટળી અને ભગવદ ભક્ત થઈ ગયો અજામિલ. કૃષ્ણાશ્રયમાં ધ્યાનમાં આવે છે શું છે? બોલો. અજામિલનો મતલબ શું થાય? એક ભાઈને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે અજા એટલે બકરી ને ઈ જેને મળી જાય એ અજામિલ. હવે આનો તમને ભાગ કરીને બતાવો. અ એટલે ન, જામી એટલે આળસ, લ એટલે ગ્રહણ કરવું. જે પોતાના જીવનમાં ક્યારેય પણ ધર્મ માર્ગમાં આળસ કરતો નથી એને શું કહેવાય? અજામિલ. જામી એટલે આળસ, અ એટલે ન, લ એટલે ગ્રહણ કરવું. જે આળસને કોઈ દી રાખતો નથી, આળસ વિના પોતાના કાર્યમાં સતત જોડાયેલો રહે, એને સંસ્કૃતમાં શું કહેવાય? અજામિલ. અહીંયા એને આળસ આવ્યો અને ધર્મથી દૂર થયો. ભગવાને પોતાના મહાત્મ્યના શ્રવણથી, અને એ પણ કોના મુખથી? પોતાના દૂતના મુખથી. એટલે જ આપણામાં નિયમ છે કે ભગવદી વૈષ્ણવ પાસે બેસી ને ભગવદ નામનું ખૂબ શ્રવણ કરવું. કેટલા પ્રકારના થયા? ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને સામાન્ય તૃતીય અધિકારી. આ કેના થયા? શ્રવણ ભક્તિના. તો પ્રિયજનો, શાસ્ત્રોમાં પણ શ્રવણ ભક્તિનો ખૂબ મોટો મહાત્મ્ય છે. હવે આ ભક્તિની શરૂઆત ક્યાંથી થઈ અને શ્રીમદ ભાગવતમાં આનો ઉપદેશ કઈ જગ્યાએ કરેલો છે? કેટલાઓને ધ્યાનમાં છે? બોલો. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. ધ્યાન દેજો વૈષ્ણવ, આ આપણા ભક્તિ માર્ગમાં આ નવધા ભક્તિ કેમ આટલી મજબૂતીથી કરવામાં આવે છે ખબર છે? આ નવધા ભક્તિનો ઉચ્ચારણ શ્રીમદ ભાગવતમાં ઠાકુરજીના અતિ પ્રિય એવા ભક્ત પ્રહલાદજીએ કર્યો છે. જ્યારે બોલાવીને ગોદીમાં બેસાડ્યા એમને હિરણ્યકશિપુએ, પ્રહલાદો નૂચ્યતામ તાત, હે દીકરા તું બતાડ, સ્વધીતમ કિમ ઉત્તમમ, તે શું શું ભણ્યો તું બોલ ગુરુકુલમાં, શું જાણીને આવ્યો છે? આપણે આપણા છોકરાઓને બેસાડીને પૂછીએ ને કે ભાઈ શું ભણ્યો, તારે શું ચાલે છે? ભલે કંઈ ખબર ન પડતી હોય પણ આપણે જાણકારી લઈએ. કેમ આજકાલ આવડા પોથા હોય તો આપણને એમાં કંઈ ઓલો MBA નો આવડો મોટો પોથો હોય, કોણ વાંચવા જાય બોલો? તો આપણે બેસાડીને પૂછીએ શું ચાલે છે ભાઈ, બરાબર ભણો છો, સારી રીતે ભણો છો? પ્રહલાદજીને પૂછ્યું, બોલીએ ક્યાં પડતે હો, ક્યાં કર રહે હો અભી? પ્રહલાદ વાચ આવે છે, ભાઈ જે હું ભણ્યો છું એ તમને બતાડું. હું ભણ્યો છું એ છે કે ભગવાન શ્રી વિષ્ણુના ગુણગાન અને નામનું શ્રવણ કરો, એ જ કીર્તન કરો, એ જ સ્મરણ કરો,
આ 3 કરો, પછી એમને જ વંદન કરો, અર્ચન એમનું કરો, દાસપણું એમનું રાખો, મિત્રતા એમની કરો, અને છેલ્લે બધું નિવેદન પણ એમને જ કરો, કોઈ બીજાને નહીં. હું તો આ ભણ્યો છું. આ 9 લક્ષણવાળી જે બતાવનારી જે ભક્તિ છે, આ વિષ્ણુમાં અર્પિત કરો. ક્રિયતે ભગવતી અદ્ધા. આ જ્યારે ઠાકુરજી માટે જ અર્પિત કરે છે. આપ પૂછો છો ને કે તું ઉત્તમ શું ભણ્યો છે, તો હું તો એક જ કહીશ કે નવધા ભક્તિ કોઈ સ્વાર્થ વિના ઠાકુરજીમાં કરો. એનાથી મોટી વસ્તુ આ સંસારમાં કોઈ બીજી નથી. અહીંથી પ્રારંભ થાય છે શ્રવણ ભક્તિનો. મર્યાદા માર્ગમાં કહો, પુષ્ટિ માર્ગમાં કહો, આ શ્રવણ ભક્તિ કંઈ ખાલી આપણા પુષ્ટિ માર્ગમાં થાય છે એમ નથી. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ અને ભક્તિ માર્ગ, 4માં શ્રવણ ભક્તિ બતાવેલી છે. કર્મ માર્ગમાં કેવી રીતે થાય કહું તમને. કોઈ યજ્ઞ કરો, પછી જોજો ગોર બાપા કહે કે હાલો હવે થોડું ભગવાનનું નામ લઈએ, એટલે બેસાડીને ધૂન બોલાવે ને બધું કરાવે. તો આપણે પૂછીએ ભાઈ કેમ આ કરાવો છો? એ કે આપણે યજ્ઞમાં કંઈક સાંધા રહી ગયા હોય ને તે પૂરા થઈ જાય. ધ્યાનમાં આવ્યું ને? તો એ પણ શ્રવણ છે ભક્તિ ત્યાં. હવે કોઈ પુષ્ટિ માર્ગી એમ સમજે કે હવે ભાઈ યજ્ઞની અંતર્ગત શ્રવણ કરો, ફલાણા મંદિરમાં જઈને શ્રવણ કરો, હવેલીએ કરો, બધું એક જ છે. નહીં, કયા ધ્યેયથી અને કયા ધ્યેયની પાછળ તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો તે ધ્યેયમાં જઈને લાગશે. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ ભક્તિહંસ ગ્રંથમાં એટલો સુંદર ખુલાસો કર્યો છે. ક્યાંક ઠાકોરજીની કૃપાથી મોકો આવશે તો કેમ, હું આ વાતનો એટલે આજે ઉલ્લેખ કરું છું કે પુષ્ટિ માર્ગમાં જે મંદિર, શ્રીનાથજી અને વૈષ્ણવની સેવા, એના વિરોધનો જે હમણાં વંટોળ ચાલી રહ્યો છે, તેના માટે ગણેલા 2 વચન જ છે એ લોકો પાસે. એટલા ગરીબ, મહાગરીબ લોકો. પ્રભુની સેવા વૈષ્ણવ ગુરુદેવ દ્વારા ગુરુદેવના ઠાકુરજીને કરી શકે એવા વચન ઢગલો મળશે તમને, પણ ન કરી શકે એવા ગણેલા 2 વચન. અને એ કેવા ખબર છે કે અન્ય વાતને કહેવા માટે કહેવામાં આવ્યા, એને જબરદસ્તી ઉપાડી ને અહીંયા ધબી દેવામાં આવ્યા. તો ક્યારેક મોકો આવશે તો એ પણ બતાવશું કે ભક્તિ માર્ગમાં કોઈ આવી રીતે કરે તો એને શું ફલ. તો શ્રવણ એટલે જ્યાં પણ ભાગવત ચાલી રહ્યું છે કે જ્યાં પણ કંઈ પણ ચાલી રહ્યું છે એટલે તરત આપણી પુષ્ટિ માર્ગીય ભક્તિ થઈ ગઈ, આવું નહીં સમજતા. જે કર્મનો સંકલ્પ, જે કર્મને કરવાની તમારી આકાંક્ષા અને એ કર્મના સપોર્ટ માટે જે કરેલો શ્રવણ હોય એ ડાયરેક્ટ ભક્તિ નથી. એ કર્મને ના છીંડા પૂરા કરવા માટે કરેલો શ્રવણ છે. અને આનો પ્રમાણ છે શાસ્ત્રોમાં. શિક્ષાપત્રમાં ને શ્રી હરિરાયજીએ ખૂબ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે બલિરાજાના પ્રસંગમાં જ્યારે બલિરાજાનો યજ્ઞ અડધો લટકી ગયો અને બલિરાજાને કહ્યું કે હવે હું 3જો પગ ક્યાં મૂકું, પદમ તૃતીયમ, મારા મસ્તક ઉપર આપ પધરાવો. પ્રભુએ જેમ મસ્તક ઉપર પધરાવ્યો ને ભક્ત થઈ ગયા પાક્કા. હવે શુક્રાચાર્યજી સાથે વાત થાય છે. શુક્રાચાર્યજીને કહે છે ભગવાન કે હવે આગળનો યજ્ઞને તમે પૂરું કરો, કેમ કે સંકલ્પ લેવાઈ ગયો, બધું થઈ ગયું. ત્યારે શુક્રાચાર્યજી વર્ણન કરે છે, મંત્રતઃ તંત્રતશ્છિદ્રમ દેશકાલાર્હ વસ્તુતઃ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. અરે અમે આ જેટલું કંઈ કરી રહ્યા છીએ એમાં ક્યાંય પણ છીંડા હોય, મંત્રમાં, તંત્રમાં છિદ્રમ દેશકાલાર્હ વસ્તુતઃ, કોઈ અમારે બીજી કોઈ ગલતીઓ રહી ગઈ હોય, સર્વમ કરોતિ નિશ્છિદ્રમ. તો મુદ્દો સમજો વૈષ્ણવજનો, જો કથા સાંભળવી ગલત નથી ને તમે સંબંધ માટે જાઓ એ પણ ગલત નથી. વૈષ્ણવનું મુખ એટલે કે કથા કહેનાર વૈષ્ણવ, કથા સાંભળનાર વૈષ્ણવ, કથાનું આયોજન કરનાર વૈષ્ણવ અને કથા કહેનાર પણ શ્રી મહાપ્રભુજીના માર્ગાનુસાર જ્યારે કથા કહે એ કથાનું શ્રવણ કરો ને એ જ પૂર્ણ પુષ્ટિ કથા છે.
બાકી માર્યાદિક પ્રકાર છે જે શ્રીમદ ભાગવત તો સર્વ માટે છે. પણ એ શ્રવણ, એ આપણું શ્રવણ ક્યારે બનશે? જ્યારે નિસ્વાર્થ ભાવે ભગવદ લીલાના શ્રવણને વશ થઈને જ જ્યારે શ્રવણ કરો, એ શ્રવણ પુષ્ટિ માર્ગમાં ઉત્તમોત્તમ શ્રવણ માનવામાં આવ્યું છે.